આપણે સંતોની વાણી, સંતોની વાતો, સંતોના જીવન ચરિત્ર આ બધું વાંચી સાંભળી અને એમાંથી સાર ગ્રહણ કરવાનો છે. તો એ સાર જ્યાં સુધી ગ્રહણ ના કરીએ ત્યાં સુધી કદાચ આપણને નામ વચન તો મળી ગયું, પણ મૂળદાસ મહાત્મા એમ કહે છે કે સમજણ વિનાનું સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણો ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, પણ એની વડે મુક્તિ ન થાય. સાધન મળી ગયું પણ જીવપણો હજુ આપણે આમાંથી બહાર નથી નીકળ્યા. તો બહાર કઈ રીતે નીકળવું? ખરેખર આપણે આ સમજણને કેળવતા નથી. જો આપણે કેળવીએ, ચિંતન કરીએ, મનન કરીએ, દરેક વસ્તુ આપણને પીરસવામાં આવી છે, આપણને ખબર નથી કે આ મીઠાઈમાં શું ગુણ છે, આ મીઠાઈમાં શું ગુણ છે. એટલે આપણે એનો અનાદર કરીએ. જેમ શાસ્ત્રોની વાત આવે તો આપણે તરત એમ કે આ તો ખોટું છે. ખોટું કાંઈ નથી. તમે જુઓ, ગોર મહારાજ પૂજા કરવા બેસાડે ને એટલે હાથમાં અંજલિ પાણી આપશે. પાણી આપી મંત્ર બોલીને પછી એમ કે આંખે અડાડો, કાને અડાડો. આપણને એમ થાય કે આમાં શું છે? ખરેખર તો ગોરને ખબર નથી કે આ શું છે. ખરેખર આ ભક્તિ કરવી હોય ને તો આપણા 5 વિષયમાંથી રૂપ, રસ, ગંધ, સ્વાદ અને સ્પર્શ આ બેને પહેલા પવિત્ર કરો. આંખ અને કાન. આંખથી શુદ્ધ વસ્તુ જોવી અને કાનથી સત્ય વસ્તુ સાંભળવી. આ બેને પવિત્ર કરવાની વાત કરી, પણ આપણે એને સમજતા નથી. એટલે આપણે ગોરે કીધું એટલે આંખે અડાડ્યું, કાને અડાડ્યું, પછી ડોળી નાખ્યું. પણ ખરેખર સંતો પણ આ જ કહે છે કે જેની દ્રષ્ટિ પવિત્ર થઈ એને જગત બ્રહ્મમય દેખાય છે. જેના કર્ણ શુદ્ધ થયા એને બ્રહ્મ સિવાય બીજું સંભળાશે. તો આ બેને પહેલા પવિત્ર કરવાના છે. પણ આપણે જૂના આચાર, જૂના વિચાર એમાં જ પડ્યા રહીએ. એક પ્રસંગ કહી દઉં, એમાં માથે કોઈ લેવું નહીં, કારણ કે આ તો બનેલો પ્રસંગ છે. એક જગ્યાએ ભજનમાં ગયા એટલે મને કે આ સાફા પહેરવાના છે. એટલે મેં કીધું ભાઈ હું તો નહીં પહેરું. મને કે કેમ? મેં કીધું મારે માનતા છે. કે શેની માનતા છે? મેં આપણે નથી રાખતા, ઘણા વેર હોય ને, એટલે એમ કે આ વેર ના વાળું તો હું આ નહીં કરું. એમ મારે સાફો બાંધવાની બાધા છે. કે પણ શેના માટે? 2 જણને મારી નાખવાના છે પછી બાંધો. મને કે તમે ભગત થયા તો હજુ મારવાની વાતો મૂકતા નથી. મેં મારવાની વાતો નથી, પણ હું સમજાવું તમને. મને કે શું? મેં બેને મારવા છે એટલે તમે ટેક ના રાખો ને, તો માની લો કોઈ વેરની ટેક ના રાખે તો એ તો ભૂલી જાય કે અમારે વેર લેવું છે. પણ મારે વેર લેવું છે એટલે મેં ટેક રાખી. કે પણ કેમ? મેં મારે કામ અને ક્રોધ આ બેને મારવાના છે. આ બે મરે નહીં ને તો હું સાફો ના બાંધું. પણ કે સાફાનો વાંધો શું? મેં કીધું હું કહું તમને, સાફો છે ને એ અહંકારનું પ્રતીક છે. હવે આ સમજ્યા છે ને, ઘણાને એમ થાય કે તમે ટીકા કરો. ટીકા નહીં, દરબારું સાફા બાંધે, પણ એ એનો અહંકાર છે. તમે જો મહાભારતમાં કથા આવે છે કે પરીક્ષિત રાજાએ મુગટ પહેર્યો અને પછી એને કળિયુગ
આવ્યો. કેમ ભાઈ? કારણ કે પેલો અહંકાર છે. બીજો દાખલો દો તારનો કે આપણે કોકની અંગે માથાકૂટ થઈ અને આપણે ખોટા હોય તો આપણે એની માફી માંગવા જઈએ એટલે આપણે શું કરીએ? પાઘડી ઉતારી અને માફી માંગી. પાઘડી ઉતારવી એટલે અહંકાર કાઢવો. પાઘડી ના ઉતારો ને તો પેલા એમ કે ભાઈ હવે એને કાંઈ ના કહેતા, એને પાઘડી ઉતારી. પછી એક રાજા બીજા રાજાને જીતે ને એટલે એનું મુગટ લઈ લે. આ અહંકારનું પ્રતીક છે. હવે આપણે તો આ બધું મૂકીને આવ્યા છે. હવે આ ખેલ કરવાની શું જરૂર? એટલે જ્યાં સુધી આ બે ન મળે, ગુરુ મળ્યા, સત્સંગ કરી, ભજન કરી, પણ હજુ પરીક્ષા બાકી છે. કોક એમ કે ભાઈ ઉભા થાઓ, હેઠે બેહો, કેમ થાય? ગુસ્સો આવે કે નહીં? એ ક્રોધ મરી જવો જોઈએ. ભલન કોથળા પર બેહાડ્યા. ક્રોધ મરવો જોઈએ, કામ મરવો જોઈએ. કામ એટલે કેવળ ને કેવળ શારીરિક વાત નથી. આપણી ઈચ્છાઓ જેટલી છે એ કામનામય છે. આ કરવું છે, પેલું કરવું છે, પેલું કરવું છે, પણ આ કામના જ નથી. જે છે એમાં આનંદ છે અને એમાંય કદાચ કંઈક જતું રહે તો કંઈ વાંધો નથી. આવી ભાવનાથી જીવવું. એટલે મૂળદાસ કહે છે કે સાધન મળ્યું એ શું કામનું? જ્યાં સુધી જીવપણું ન જાય. જીવપણું ક્યારે જીવ કહેવાય? આપણે આપણો અહંકાર છોડી દઈએ. હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું આ છું. હજુ આ બધું મટ્યું નથી આપણું. અને આપણે વાત કરીએ બ્રહ્મની તો કોણ માને? આપણે એ સમજવાનું છે કે જીવનમાં આપણે કંઈ નથી. આવા તો લાખો ને કરોડો રાજાઓ આવીને જતા રહ્યા. જે ઘેર એક દિને નોબત વાગતી, રૂડા 36 રાગ, તે ઘેર કાળા કાગ ઉડે છે. વિચાર કરો તમે. આપણે આપણી નજર સામે રજવાડા જોયા. આજે રજવાડાની મિલકતો સરકાર વાપરે. ક્યાં ગયું બધું? પરિવર્તન જગતનો નિયમ છે અને પરિવર્તન થતું જ રહે છે. તો આપણે એ પરિવર્તનમાં સમાઈ જવું, એમાં ઓળઘોળ થઈ જવું. આપણી ચામડી છે ને, એ ચામડીમાં કદાચ કંઈક ગરમ વસ્તુ પડે ને એટલે ફરફોલો થાય. પણ ફરફોલો થયા પછી એ ફૂટી જાય. ધીમે 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 નવી ચામડી આવે. કોઈ દી એમને એમ રહ્યો ફોટલો? પરિવર્તન છે. આ પ્રકૃતિ છે. પ્રકૃતિમાં પરિવર્તન છે અને એ પરિવર્તનમાં આપણે ભળવાનું છે. જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે સમજણ હોવી જોઈએ. સમજણ એને આપણે બહુ પાનભાઈએ પણ કીધું કે સમજણ, આમાં સમજવાનું. તો શું સમજવું? આમાં કયું જ્ઞાન થયું, શું સમજ્યા? સમજવાનું એટલું જ છે કે હું શુદ્ધબોધ આત્મા છું. આ દેહે કરીને કરેલા કાર્યો એ મને સ્પર્શતા નથી. અને આ દેહને કદાચ કોઈ માન આપે, કોઈ અપમાન કરે તો એ પણ મને સ્પર્શતા નથી. એટલે સવારામ બાપાએ કીધું કે ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધના. ક્યાંક આપણે જઈએ, સત્સંગીઓ હોય, બોલાયા હોય, વિધ વિધના ભોજન પીરસે. ક્યાંક સન્માનમાં તેલ ચોળી તાતા ગરમ પાણી કરીને નવરાવે. આવું સન્માન થાય. ક્યાંક સન્માનમાં ધાણી મળે, ધાણી શેકેલી યાય મળે કે ભાઈ આ છે, પણ એમાં કોઈ ફેર ન પડે. ક્યાંક સન્માનમાં ગાળો પણ ખાવી પડે
કે આ ભગતડા નીકળી પડ્યા છે, કંઈ ધંધો જ નહીં, માઇક ખાવાનું અમને, આ બધા કામ ધંધો કરતા અટકાઈ દે, એમ સન્માનમાં ગાળો પણ પડે. પણ સવારામ બાપા કે છે, દાસ સવો કે એમાં એનું કર્મ એને, એમાં તને હું ફેર પડે, એ તો એનું કર્મ છે, આપણને કંઈ ફેર પડતો નથી. મહાપુરુષો સંતો વાણી દ્વારા આપણને કહી ગયા છે કે ભજન કરી લો ભાઈ. હમણાં બહુ શંભુરામ મહારાજની વાણી વિચાર કરીએ કે એને કેટલું સમજાઈ ગયું. ગોરખ એક વાણીમાં કહે છે કે હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુદ્ધિ. તમારે આ હીરા પારખવા છે, હીરાના પારખ થઈ જાઓ. પણ કયા હીરા? આ શબ્દ રૂપી. હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુદ્ધિ. બુદ્ધિ કોને કે? જડી બુટ્ટી છે ને, જંગલમાં આપણે જુનાગઢ જંગલમાં જઈ એટલે ત્યાં વાળા એમ કે આ જડી બુટ્ટી બધી, પણ પૂછો કે આનું તમને જ્ઞાન છે કે એ ખબર નથી. પણ આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આ બધું સાચું, પણ એનો ગુણધર્મ કે એ નથી ખબર. ગાંધી હોય ને, ગાંધીની દુકાનમાં 9 લાખ પડીકા બંધાય એટલી ઔષધિઓ હોય, પણ જો એ ગાંધી માંદો પડે ને તો એને વૈદ્ય પાસે જવું પડે. કારણ કે ગાંધીને ખબર નથી કે શેની ઉપર કામ આવે. આ આવળ છે, બાવળ છે, ધોળી મૂછલી, કાળી મૂછલી, એ બધી ખબર છે. એમ શાસ્ત્રો એમાં બધું લખ્યું છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. પણ વૈદ્ય નથી, એ શેની ઉપર કામ આવશે એની ખબર નથી. તો એના માટે ગાંધીને વૈદ્ય પાસે જવું પડે. તો વેદાંત વાંચ્યું હોય, પુરાણી હોય, પંડિત હોય, પણ જ્યાં સુધી એનો સાર નથી જાણ્યો ત્યાં સુધી એને સદગુરુ મળ્યા વગર આ વસ્તુનો મર્મ મળે નહીં. અને મર્મ ન મળે તો એ વસ્તુ અગોચર છે. અગોચર એટલે ગોચર થવું, એટલે ઇન્દ્રિયોના વિષયથી, 5 વિષયથી એને ઓળખાય. રૂપથી, રંગથી, ત્યાં જ્ઞાનથી, ધ્યાનથી. પણ આ એકયથી ન ઓળખાય એને અગોચર કહેવાય. તો એ અગોચર છે. એના માટે સદગુરુનું ચરણ સેવવું પડે. ગમે તેટલા શાસ્ત્રો વાંચો તો એનો ઉપસંહાર એક જ આવે કે ગુરુ ચરણે જાઓ તો આ વસ્તુ ઓળખાય. એટલે ગોરખ કહે છે કે હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુટ્ટી. આ જડીબુટ્ટી છે. હા ભાઈ, જેમ હમણાં કીધું નોળિયો, નોળવેલ ઊંઘ્યા. આ સત્સંગ છે ને એ નોળવેલ છે. ગમે એવું આવરણ આવ્યું હોય, સંત પાસે જાઓ, સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ, આવરણ વયું જાય. અહીંયા આવો એટલે આવરણ જતું રહે. તો આ આવરણ છે, આ જડીબુટ્ટી છે જેમાંથી સાર મળે છે. આ નિજ બુટ્ટી કીધી. પછી આ નિજ બુટ્ટી કેમ કીધી? કે આ બહાર છે ગોતવા નથી જવાની, જંગલમાં તમારી અંદર છે. શબ્દ પારખો નિજ બુટ્ટી. હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુટ્ટી. સ્વાતિ શબ્દ लिखी लो जोगी और बाता सब झूठी. સ્વાતિ શબ્દ, સ્વાતિના જે શબ્દો છે, સ્વાતિમાં આપણા ચોમાસાના જે નક્ષત્રો હોય ને એ 15 દિવસનું હોય, કોઈ 12નું, કોઈ 13નું, કોઈ 15 દિવસનું, એવા નક્ષત્રો હોય. અને ચોમાસું ઉતરવા આવે ને એટલે હાથીઓ, ઓતરા, ચિત્રા
અને પછી સ્વાતિ આવે, દિવાળીની લગોલગ. સ્વાતિ બેહે એટલે વરસાદ જતો રહે, પછી વરસાદ ઓછો થાય, ના થાય એવું નહીં, ઓછો થાય, અને થાય તો એ સમુદ્રમાં થાય. તો સ્વાતિ બુંદ, સંતો એમ કે છે કે ચાતક નામનું પક્ષી છે એ પાણી પીતું નથી. ભેગું કરેલું જળાશયનું પાણી એ ન પીવે. તો આપણને એમ થાય કે આવું કઈ હતું છે, પણ સાચી વાત છે. હવામાં પાણી છે અને એમાંથી પાણી શોષવાની શક્તિ એની પાસે છે, એટલે એ પાણી શોષી અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આપણને આનો દાખલો ખબર ના પડે, પણ તમે જો એસી ચાલુ કરો એટલે એસીમાં તમે પાણી રેડો છો તો એસીમાં જ પાણી નીકળે. કેમ? કારણ કે હવામાં રહેલા પાણીને એ ઠંડુ વરાળને ઠંડી કરી અને પાણી રૂપે આવે છે. એટલે હવામાં પાણી છે, હવામાં પોષણ છે, આપણને ખબર નથી. સંતો એમ કે છે કે અનલ નામનું પક્ષી, આ અજબ ખેલ અનલ કા મારા વિના પાવ ચલ જાવે, એ અનલ નામનું પક્ષી પૃથ્વી ઉપર ઉતરતું જ નથી. આકાશમાં જ ખોરાક લે, આકાશમાં જ પાણી ને હવા લે. આ પણ સત્ય છે, કારણ કે ખોરાક પણ એમાંથી મળી રહે છે. થોડા સમય પહેલા મેં સાંભળેલું, એનો ઇન્ટરવ્યુ આવેલો, એક જૈન, નામ તો એનું ભૂલી ગયો હતો. હવે એને ડોક્ટરોએ બધી તપાસ કરી કે હું ખોરાક લેતો નથી, પાણી પીતો નથી અને જીવન બરાબર. તો તમે કરો છો શું કે સવારમાં સૂર્યપ્રકાશમાં 15 મિનિટ બેસું એટલે મને પોષણ મળી જાય. એનું નામે સારું હતું પણ મને ભૂલાઈ ગયું છે. આ હીરા માણેક એવું કંઈક નામ હતું, સાચું. તો એ વસ્તુ સત્ય છે. એટલે કે છે કે આમાં તમે શબ્દને સ્વાતિ શબ્દ ઓળખી લો. આ શબ્દ છે એ સ્વાતિનું નીર છે. એ ચાતક એના માટે થઈ અને આખું વર્ષ પાણી પીતું નથી. પણ જો એ વરસાદ સમુદ્રમાં પડે તો સમુદ્રમાં માછલીઓ, આપણે ટૂંકમાં વાત કરીએ કે એ માછલીઓ એને બહાર નીકળી છીપો એ બુંદને ગ્રહણ કરે. એટલે 3 પ્રકારની માછલી કીધી છીપ. એ છીપમાં કોઈમાં 100-200 ના નંગ થાય, કોઈમાં લાખ ના થાય. પણ જે જાજરમાન નામની છીપ છે એ ઉપર ઉછળીને બિંદુ ઝીલે, એમાં કે 1.25 લાખનું મોતી થાય. તો આ રૂપક છે. એ પણ સત્ય છે, આ પણ સત્ય છે. સમુદ્રમાં મોતી છીપમાંથી મળે જ છે, એટલે તેને રત્નાકર કીધો છે સમુદ્રને. એમાંથી રત્નો મળે છે. પણ આપણે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આની અંદર દાદા ઉગારામ હીરસાગરને મળ્યા. આ જાજરમાન નામની છીપ હતી. એણે જે બિંદુ ઝીલ્યું એમાંથી લાખોના મોતી નીકળ્યા. દાદા ઉગારામ જ્યારે ઉપદેશ લીધો અને 5 દિવસ રોકાયેલા બાંદ્રા, એટલે ત્યાં ફરવા નીકળેલા નદી કાંઠે બધા જમીન, એટલે બધા બીજી વાતો કરતા, આવળની બાવળની બોયડીની આંબલીની મોરાયા છે મોલ આવે. પણ બાપાએ હીરસાગર બાપાને એમ પૂછ્યું, ઉગારામ દાદા કે ભાઈ રાતે તમે વાત કરી કે આદિ સાકી શીર કટે પૂરી ક્યાં સમાય, એક રતિ હૃદયમાં ઉતરે તો કે અમર લોક લઈ જાય. કે વાહ ભાઈ, તમને યાદ રહી ગયું કે હા
એ મને સમજાવો. હવે આમાં આ જાજરમાન નામની છીપ છે કે આ પકડ્યું, નકર વાતો તો બાપાએ કરી રાતે હવે ભૂલી ગયા. આમાં પ્રતીતિ ન હોય એટલે કે છે કે સ્વાતિ શબ્દ લખી લ્યો જોગી ઓર બાતા સબ જૂઠી. આ બધી વાતો જપ તપ તીરથ જોગ સાધના આ બધું ખોટું છે. આ બધામાં કઈ તમારો ભલીવાર આવે એમ નથી. स्वाति शब्द लकी लो जोगी और बाता सब झूठी. अंदर घट से आया मेरे सतगुरु अगम अमर बात उठी. એને એમ નથી કીધું કે મારા ગુરુ બહારથી આવ્યા, અને ગુરુ બહારથી આવતા નથી. ગુરુ અંદર છે, જેને આપણે સદગુરુ કહીએ એ આપણી અંદર બેઠો છે, અને જેણે આપણને આ ઓળખાવ્યો એની અંદર એ બેઠો. એણે જાગૃત કરેલ છે, આપણને ખબર નથી, અને જે જાગૃત કરવાની પ્રક્રિયા બતાવે છે એ આપણા માટે પૂજનીય છે. હવે પૂજવું ત્યાં આપણને એમ થાય કે ભાઈ ગુરુની મૂર્તિની પૂજા કીધી, ગુરુની મૂર્તિની પૂજા કીધી તો આ તો દેહની પૂજા છે. પણ એવું નથી. દેહ દેખાય છે. જ્યારે તમને મને કોઈ એમ કે તમે આ વ્યાપક પરમાત્માનું ધ્યાન ધરો, જોયા વગર ધ્યાન શાનું કરો? તમને એમ કે હેલિકોપ્ટરનું ધ્યાન કરો તો તરત તમને ધ્યાનમાં આવે હેલિકોપ્ટર, કારણ કે જોયું છે. વ્યાપક જોયો નથી, કેમ ધ્યાનમાં આવે? એટલે ત્યાં સંતોએ કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન કરો તો ગુરુની મૂર્તિનું કરો, અને સ્મરણ કરો તો વ્યાપકનું કરો. સ્મરણ તમે વ્યાપકનું કરો અને ધ્યાન સદગુરુનું કરો. એટલે કીધું અંદર ગઢ સે આયા મેરે સદગુરુ અગમ અમર બાત ઉઠી. તખત ત્રિવેણીના તીર પર લાલા તારી હદ લૂંટી. આ તખત ત્રિવેણી ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા. અહીંયા જે આમાંથી આમાં જઈને જ્યારે ત્રિકુટીમાં તાર મળે તારે કે લાલા તારી હદ. લાલા એટલે પરમાત્મા. તારી હદ લૂંટી, એની હદમાં પ્રવેશ કર્યો છે. આપણે બીજાની હદમાં પ્રવેશ કરીએ અને એને સર કરીએ તો આપણે એને જીત્યું કહેવાય. તો આ લાલા તારી હદ લૂંટી. પણ આગળ કે છે કે 5 को मार 25 को मनावी ले, उनकी पकड़ सिल सोटी. પણ ઓહંગ વિચારી સોહમ સંભાળો તો જાણો બુદ્ધિ તારી મોટી. આ ઓહંગ વિચારી સોહમ સંભાળો. ઓઘમ એટલે સદગુરુ, સોહમ પરમાત્મા. આ ઓહંગનો વિચાર કરી અને સોહમનો જાપ જપો તો આપણને શું કીધું? ઓહંગ સમારી સોહમનો જાપ તો બુદ્ધિ વખાણો તારી મોટી. આમાં સત નામની શમશેર ગ્રહી લે, ધીરજ નામની ઢાલ બાંધી. 5 કાળ ક્રોધની ફોજને માર હટાય તો જાય જાણું રજપૂતી. ત્યાં રજપૂતી કીધી. રજપૂત કોને કહેવાય? રણમાં જીતે રજપૂત. રજપૂત આમ જાતિથી ન ગણાય, રણમાં જીતે રજપૂત. એટલા માટે જ્યારે પરશુરામે હથિયાર ઉપાડ્યા અને સરેન્ડર થઈ ગયા, એટલે કે નક્ષત્રી કન્યા ગયા. નક્ષત્રી જે કઈ રાક્ષસ નતા, બધા રાજપૂતોને માન્ય ગયા, પણ સરેન્ડર થયા. રાજપૂત સરેન્ડર ન થાય, સરેન્ડર થાય જે રાજપૂત મટી જાય. એટલે કે છે તો તારી જાણો રજપૂતી. આ રજપૂતી તારી સાચી, સુરવીરતા તારી સાચી. પણ કઈ સુરવીરતા? હજારો લાખોને મારી નાખે એને સુરવીર કહેવાય? ના. આની અંદર રહેલા શટ રીપુ એને મારે એ સુરવીર છે. એટલે કે છે પછી કે તખત ત્રિવેણીમાં જુઓ તપાસી
ત્યાં જળહળ જ્યોતિ જાગી, આ પક્કા ઘડી કાકે તોલ કરીને કાયામાં રાખી શુભ મતી મચ્છંદરના ચેલા જતી ગોરખ બોલ્યા કે આમાં અલખ લખે એ ખરા જતી. અલખને જે લખે, અલખ જે લખવામાં નથી આવતું એને લખ્યું. સંતોએ અલખને ઓળખાયું. લખવું એટલે ઓળખાયું. તો એ ખરા જતી છે, પેલો જતી એ જતી નથી. તો આપણે આ ભજન મળ્યું પણ સમજણ કેળવવાની છે. સતત ચિંતન, સતત મનન, એમાંથી દરેક વાણીનું તાત્પર્ય સંતોએ કયા ભાવમાં કીધું છે, કેમ કીધું છે. આપણને એમ થાય કે તો રમૂજ છે, પણ રમૂજ ના હોય. ત્યાં એની પાછળ બહુ ઊંચો ભાવ હોય છે. એ ભાવને જાણી અને ભજનમાં રહેવું એ જ આપણું કર્તવ્ય. બોલો સદગુરુદેવની જય. સમયના અભાવે